સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પેન્શન અંગે સરકારનો મહત્વનો નિર્ણય। ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। મહિલા સરકારી કર્મચારીઓ અને મહિલા પેન્શનરો તેમના મરણોત્તર પેન્શન માટે પતિને બદલે પુત્રી અને પુત્રને નોમિનેટ કરી શકે છે। અત્યાર સુધીમાં મહિલા પેન્શનર મૃત્યુ પછી માત્ર તેના પતિને જ નામાંકિત કરી શકાતા હતા, પરંતુ હવે તેનો પતિ પણ મૃત્યુ પામે છે તો તેના બાળકોને પેન્શન અપાશે। હવે પતિને બદલે સીધું બાળકોને પેન્શન મળી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બદલીનો દોર યથાવત। લોકસભા ચૂંટણી પૂર્વે રાજ્યમાં બદલીનો દોર જોવા મળી રહ્યો છે। રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓના બદલીના આદેશ કરાયા છે। મળતી જાણકારી અનુસાર રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી હતી। 12 GAS કેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગમાં નિમણૂક આપવામાં આવી છે। રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ કર્યા છે। અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ યાદવ બાદ તેજસ્વી ઈડી સમક્ષ હાજર થશે। બ્રિટનમાં યહૂદીઓની ધમકીઓ આપવા અને છરીના ઘા મારનાર વ્યક્તિની ધરપકડ। સુદાન અને દક્ષિણ સુદાનની સરહદ પર હુમલો, મહિલાઓ અને બાળકો સહિત 50 લોકોના મોત। અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની હત્યાની ભારતે કરી છે નિંદા। દિલ્હીમાં CM સોરેનના 3 સ્થળે પર ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।